ચોમાસાની અંદર જો તમે આ જુગાડ કરી લેશો ને ફ્રેન્ડ્સ, તો વરસાદમાં કપડાં અંદર બહાર સૂકવવાની ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે. તો આ રીતે નકામી ટોપલી લઈ લેવાની છે અને આ રીતે દોરા લઈ લેવાના છે. સાથે આપણે ચીપટા લઈ લેશું. જો ચીપટામાં હોલ ન હોય ફ્રેન્ડ્સ, તો તમારે સૂયો ગરમ કરીને તેમાં આ રીતે હોલ બનાવી લેવાનો છે. પણ લોખંડના ચીપટામાં આ રીતના હોલ આપેલા જ હોય છે. પછી લઈ લેવાની છે ટોપલી. ટોપલીની અંદર અહીંયા હોલ છે. જો ન હોય તો ત્યાં પણ આપણે ગરમ સૂયો કરીને હોલ પાડી લેવાનો છે. પછી આ હોલ છે તેની અંદર આપણે આ રીતે લટકાવી દેવાના છે દોરો બાંધીને ચીપટાને. એટલે ખૂબ જ સુંદરની એવી આપણી કપડાં સૂકવવા માટેનું એક પ્રોડક્ટ બનીને તૈયાર થઈ જશે, જે માર્કેટમાં ખૂબ મોંઘું મળે છે. અને ઘરે ફ્રેન્ડ્સ આપણે નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ જ રીતથી આપણે જેટલા ચીપટા સમાય એટલા ચીપટા આપણે ગોઠવતું જવાનું છે. ન જોતા હોય તો આ રીતે ચીપટાને સરસ મજાના ગોઠવી દેવાના, જેથી ચીપટા ગૂંચવાય પણ નહીં. ચોમાસાની અંદર આ નાના નાના કપડાં સૂકવવા ખૂબ ઝંઝટનું કામ લાગે છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તેમાં હેંગ કરીને રાખી દેશો એટલે પરફેક્ટ એવા કપડાં સુકાઈને એક જ જગ્યાએ તમને મળશે. અને તમારે જાજી દોરી બાંધવાની પણ જરૂર નહીં પડે. જ્યારે ન જોતી હોય ત્યારે તમે આ દોરી ઉતારીને એક જગ્યાએ સેટ કરીને પણ રાખી શકો છો ફ્રેન્ડ્સ. કેટલા બધા કપડાં આની અંદર આવી જાય છે. આ રીતે ટોપલીમાં ઉપર હેંગ કરવા માટે આપણે દોરી લગાવેલી છે. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. આ ટ્રીક કરી લેશો ને એટલે ચોમાસાની અંદર તમારે કપડાં અંદર બહાર સુકાવવાની ઝંઝટમાંથી તમને છુટકારો મળી જવાનો છે. તો આજની આ ટ્રીક પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરજો.